આજથી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ગમરોળશે મેઘરાજા. હવામાન વિભાગે કરી છે આગાહી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસ કરતા પહેલા ચેતી જજો, કારણ કે રાજકોટ શહેરમાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, અમરેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર, જૂનાગઢ માટે પણ વરસાદનું યલો એલર્ટ જાહેર છે. તેની સાથે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટ, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જોકે આવનારા કલાકોમાં સૌરાષ્ટ્ર જિલ્લામાં પણ વરસાદની તીવ્રતામાં વધારાની શક્યતા જોવામાં આવી રહી છે. તો તેની સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ બપોર થતાની સાથે વરસાદી એક્ટિવિટીમાં વધારાની સંભાવના જોવામાં આવી રહી છે. આગામી 2 દિવસ સુધી સતત વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરી જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ ખાનગી હવામાન એજન્સી વિન્ડીના માધ્યમથી શું દેખાઈ રહ્યું છે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સમજાવી રહ્યા છે અમારા સહયોગી ઝિલન. જી ગીતા, જે વિન્ડીના માધ્યમથી આપણે આ જોઈ રહ્યા છીએ, આજે બપોરની આ સ્થિતિ છે. આપ જોઈ શકો છો આજે બપોરે આ જે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વ્યારા, અહીં આપણને જે આ સિસ્ટમ દેખાડી રહી છે. આ ઉપરાંત જે દરિયાકાંઠાનો જે આ વિસ્તાર છે, રાજુલા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, આ જે વિસ્તારો છે, જૂનાગઢ અને તેની આસપાસનો વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર આપણને આ સિસ્ટમ દેખાડી રહી છે. ત્યાં ભારે વરસાદ આજે બપોરે પડી શકે છે. રાજકોટ, મોરબી, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. અને હવે જેમ જેમ બપોર બાદ આ જે સિસ્ટમ જે છે તેમાં આપણે જોઈ શકીએ છીએ અહીં જે આજ સાંજની આ સ્થિતિ આપ જુઓ કે આજે સાંજે જે છે તે આપણને અહીં આજે સુરત, ભરૂચ ત્યાં આગળ આપણને વધારે વરસાદ પડે તેવું અહીં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સાર્વત્રિક વરસાદ આખા રાજ્યમાં પડે તેવી સ્થિતિ આપણને અહીં જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, સાર્વત્રિક વરસાદ આજે રાતના સમયે આખા રાજ્યમાં વરસી શકે છે. અને હવે આ પરિસ્થિતિ છે આવતીકાલે આપ જોઈ શકો છો, આવતીકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજ્યની ઉપર જે આ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે, અહીં ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં આગળ પણ વરસાદ આવતીકાલે વરસી શકે છે. આ ઉપરાંત જે આ ખંભાત, નડિયાદ અને તેની આસપાસનો જે આ વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ આવતીકાલે વરસી શકે છે. એટલે કે હજુ આજ અને આવતીકાલ આ 2 દિવસ આપણે અહીં જોઈ રહ્યા છીએ કે આ જે સિસ્ટમ એક્ટિવેટ થયેલી છે તે ગુજરાતની ઉપર જ આપણને જોવા મળી રહી છે અને તેના કારણે આખા રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તે પ્રકારની સ્થિતિ આપણને અહીં આ વિન્ડીમાં જોવા મળી રહી છે. જી ગીતા. જી ચોક્કસથી ઝિલન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. એટલે કે આગામી 2 દિવસ